टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો અમદાવાદ સહિત રાજ્યભરમાં અત્યારે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને સિંધુ ભવન રોડ પર મોકડ્રીલ યોજવામાં આવી અને પોલીસ અને ફાયર વિભાગે માર્ગદર્શન આપ્યું છે। યુદ્ધના સમયમાં શું કરવું જોઈએ તે અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। સિંધુ ભવન રોડ અમદાવાદના વિસ્તારની અંદર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું અને યુદ્ધ સમય દરમિયાન જે રીતે સિગ્નલ આપવામાં આવે છે, જે સાયરન હોય છે, તેની પણ માહિતી છે કે લોકોને અત્યારે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આપવામાં આવીને આ દ્રશ્યો પણ સામે આવ્યા છે અને જે રીતે સિંધુ ભવન ખાતે અત્યારે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। સ્થળો ઉપર આ મોકડ્રીલની શરૂઆત થવાની છે। કેમેરા પર્સન રીતે સુથાર સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। તો અત્યારે યુદ્ધના સમયમાં શું કરવું જોઈએ અને તે અંગે અત્યારે લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો, જે રીતે સાયરન છે તે કેવી રીતે કામ કરે છે, સાયરનના ઇન્ડિકેટર્સ કેવા કેવા હોય છે અને સાયરન ક્યારે વાગે ત્યારે શું કરવું જોઈએ, કેવી રીતે તે દરમિયાન કઈ કામગીરી કરવી નહીં, પ્રાથમિકતા આપવી જોઈએ તે વિશે અત્યારે માહિતી છે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે। મહત્વનું છે કે આ મોકડ્રીલનું આયોજન જે રાજ્યભરની અંદર અત્યારે કરવામાં આવ્યું છે અને અમદાવાદમાં પણ સિંધુ ભવન રોડ ખાતે આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, જ્યાં મોકડ્રીલ યોજાઈ રહી છે અને જુદી જુદી રીતે લોકોને અત્યારે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। આ સિંધુ ભવન રોડ પર જે રીતે પોલીસના જવાનો, ફાયર બ્રિગેડના જે જવાનો છે તે અત્યારે ઊભા થઈ ચૂક્યા છે અને સાથે જ જે રિહર્સલ છે તે કરવામાં આવી રહી છે। તો જુદી જુદી રીતે જે ઇન્ડિકેટ્સ હોય છે તેને કેવી રીતે અનુસરવું જોઈએ તે વિશે પણ માહિતી અત્યારે લોકો મેળવી રહ્યા છે। આ માર્ગદર્શન છે તે પૂરું આપવામાં આવી રહ્યું છે। હવાઈ હુમલા પહેલાંની કેવી રીતે તૈયારીઓ હોય છે અને તેને લઈને અત્યારે જે ઓલ ક્લિયર સિગ્નલ છે તે કેવી રીતે કામ કરે છે, આ જુદા જુદા મોકડ્રીલ છે તે દરમિયાન તે તમામ લોકોને માર્ગદર્શન આપવામાં આવે છે। તો વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા દીપેન પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દીપેન, આપ અત્યારે ક્યાં ઉપસ્થિત છો, ત્યાં આગળ શું સ્થિતિ છે, મોકડ્રીલનું આયોજન છે, કેવી તૈયારીઓ? બિલકુલ યુદ્ધની સ્થિતિમાં લોકોએ કેવી રીતે સુરક્ષિત રહેવું તેને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અમદાવાદ શહેરમાં વટવા જીઆઈડીસી ખાતે મોકડ્રીલનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। વટવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની જે ઓફિસ છે ત્યાં આગળ તમે જોઈ રહ્યા છો કે મોકડ્રીલની જે તૈયારી છે તે કરવામાં આવી છે। પોલીસ વિભાગ, ફાયર વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર ત્રણેય વિભાગ દ્વારા તમામ જે તૈયારી છે તે કરી દેવામાં આવી છે। ખાસ કરીને થોડી જ વારની અંદર જે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ઓફિસ છે તે ઓફિસમાં જે ભયજનક જે સાયરન છે તે સાયરન વગાડવામાં આવશે અને સાયરન વગાડ્યા બાદ અહીંયા જે મોકડ્રીલ છે તે મોકડ્રીલની શરૂઆત થશે અને સૌથી પહેલી શરૂઆત છે તે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાથી કરવામાં આવશે। લોકોને અહીંયા રસ્તાઓ ઉપરથી જે સેફ હાઉસ બનાવવામાં આવ્યું છે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ઓફિસમાં, ત્યાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે। ત્યારબાદ વાત કરવામાં આવે તો ફાયર વિભાગ છે તે પણ અહીંયા હાજર છે। ત્યારબાદ જો રોકેટ હુમલો કે હવાઈ હુમલો થાય અને જો આગ લાગવાની સ્થિતિ ઊભી થાય તો ફાયર વિભાગ દ્વારા પણ અહીંયા જે મોકડ્રીલ છે તે મોકડ્રીલ કરવામાં આવનાર છે। ત્યારબાદ મહત્ત્વની વાત કરવામાં આવે કે જો હવાઈ હુમલામાં કોઈ પણ બિલ્ડિંગો હોય તેમને નુકસાની થાય, ડેબ્રેજીસ થાય અથવા તો કાટમાળ થાય તો ત્યાં કેવી રીતે કામગીરી કરવી તે બાબતની મોકડ્રીલ છે તે પણ અહીંયા કરવામાં આવનાર છે। આ માટેની જે તમામ તૈયારીઓ છે તે તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે। અત્યારે પોલીસ વિભાગ છે, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ હાજર છે, ફાયર વિભાગના અધિકારીઓ પણ હાજર છે, ડેપ્યુટી કલેક્ટર અમદાવાદ પૂર્વ તેઓ પણ અહીંયા હાજર છે અને થોડી જ વારની અંદર જે મોકડ્રીલ છે તે મોકડ્રીલ શરૂ કરવામાં આવશે। તમે જોઈ રહ્યા છો કે આ જે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ઓફિસ છે તે ઓફિસની અંદર એક સેફ હાઉસ ઊભું કરવામાં આવ્યું છે અને જ્યારે ભયજનક સાયરન વાગશે તે સાયરન વાગ્યા બાદ જે લોકો છે તે લોકોને અહીંયા જે સેફ હાઉસ ઊભું કરવામાં આવ્યું છે તે સેફ હાઉસની અંદર ખસેડવામાં આવશે। આ તમે જોઈ રહ્યા છો કે
ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનું જે એક હોલ છે તે હોલને શેલ્ટર હોમ એટલે કે સેફ હાઉસ, જે લોકોને બચાવી અને આ જે સેફ હાઉસ છે તે સેફ હાઉસમાં રાખવામાં આવશે. હાલ તમે જોઈ રહ્યા છો કે લોકોને એક તાલીમ છે તે તાલીમ પણ અહીંયા આપવામાં આવી રહી છે. મોકડ્રીલ બાબતેની કલેક્ટર સહિતના જે અધિકારીઓ છે તે અધિકારીઓ પણ હાજર છે. તો થોડી જ વારની અંદર વટવા જીઆઈડીસી છે ત્યાં આ મોકડ્રીલ છે તે શરૂ થવાની છે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો કે ડેપ્યુટી કલેક્ટર છે તેઓ પણ અહીંયા હાજર છે. તેઓ છે તે કઈ રીતે મોકડ્રીલ યોજી ફાયર વિભાગ છે તેમની સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે. તો ચોક્કસથી કહી શકાય કે જો યુદ્ધની સ્થિતિ સર્જાય તો કેવી રીતે લોકોએ પોતાનું સંરક્ષણ કરવું, લોકોએ કેવી રીતે પોતાનો બચાવ કરવો, તે માટે આ મોકડ્રીલ છે તે મોકડ્રીલ યોજાઈ રહી છે. થોડી જ વારની અંદર આ મોકડ્રીલ છે તે શરૂ થશે. બીજી મહત્ત્વની વાત કરવામાં આવે તો હોસ્પિટલ જો કોઈ કેઝ્યુઅલ્ટી થાય અથવા તો કોઈ ઈજાગ્રસ્ત થાય તો લોકોને હોસ્પિટલ છે તે કેવી રીતે ખસેડવામાં આવે તે બાબતની મોકડ્રીલ પણ અહીંયા થવાની છે. અહીંયાથી લગભગ 1.5 કિલોમીટરના અંતરે જે હોસ્પિટલ છે ત્યાં કેટલાક લોકો છે તેમને હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવશે, જેને લઈને તમે જોઈ રહ્યા છો કે 108નો જે સ્ટાફ છે, 108નો જે કાફલો છે તે પણ અહીંયા પહોંચી. તો જે રીતે અત્યારે મોક ડ્રીલ યોજવામાં આવી રહી છે અને આ વટવા જીઆઈડીસીના દ્રશ્યો હતા. સંવાદદાતા દીપેન માહિતી આપી રહ્યા હતા કે ત્યાંથી કેવી રીતે અત્યારે વટવા જીઆઈડીસી ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે અત્યારે જે રીતે તમામ લોકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે કે ઇમરજન્સી સમયે, યુદ્ધના સમયે જ્યારે આ સાયરન વાગે છે તે શું ઇન્ડિકેટ કરી રહ્યું છે અને કઈ રીતે અત્યારે માહિતી આપી રહી છે તે વિશે અત્યારે સમજાવવામાં આવી રહ્યું છે, લોકોને અવગત કરવામાં આવી રહ્યા છે અને કટોકટીની સ્થિતિ દરમિયાન કેવી રીતે તૈયાર રહેવું જોઈએ તેની પણ અત્યારે માર્ગદર્શન છે તે પોલીસ વિભાગના જવાનો સાથે ફાયર વિભાગના જવાનો દ્વારા આપવામાં આવી રહ્યું છે. તો મહત્વનું છે કે આ વટવા જીઆઈડીસીના દ્રશ્યો આપ જોઈ રહ્યા હતા કે જે રીતે તમામ લોકોને અત્યારે માહિતી આપવામાં આવી રહ્યું છે. જે સિગ્નલ છે, સાયરન છે તે પણ વગાડી અને ઇન્ડિકેટ કરવામાં આવી રહ્યા છે. સાયરન કેવી રીતે વાગે છે અને તે શું ઇન્ડિકેટ કરી રહ્યું છે, કેટલા પ્રમાણમાં સાયરન કેટલા મિનિટ સુધી વાગવું જોઈએ તેનું પણ ઇન્ડિકેશન આપવામાં આવી રહ્યું છે અને તમામ જાણકારી છે તે અત્યારે લોકોને આપવામાં આવી રહી છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, બે જુદા જુદા દ્રશ્યો વટવાના અને સિંધુ ભવન રોડના દ્રશ્યો છે કે જે અત્યારે સિંધુ ભવન રોડ ખાતે પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે તેની પણ અત્યારે માહિતી છે તે લોકો સુધી આપવામાં આવી દ્વારા આજ રોજ સિવિલ ડિફેન્સ માટે છે તે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે ને ત્યારે થોડી જ વારમાં અમદાવાદના જે પેલેડિયમ મોલ છે ત્યાં આ મોક ડ્રીલ છે તેની શરૂઆત થવાની છે ને ત્યારે અત્યારે તમામ જે ફાયરની ગાડીઓ છે તે સહિતનો સ્ટાફ અહીં પહોંચી ચૂક્યો છે. તેની સાથે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ઇમરજન્સી રેસ્ક્યુ ટીમ છે તેના સભ્યો છે તે પણ અહીં પહોંચ્યા છે અને ત્યારે આ ફાયરની ગાડીઓ છે તેની સાથે એમ્બ્યુલન્સ છે તે પણ અહીં રાખવામાં આવી છે. ત્યારે 4 વાગ્યે છે તે એક સાયરન છે તે વગાડવામાં આવશે ને સાયરન બાદ આ મોક ડ્રીલ છે તેની શરૂઆત થવાની છે. ત્યારે અત્યારે આ તમામ દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો કે પૂર્વ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે ને થોડી જ વારમાં અહીં મોક ડ્રીલ છે તેની શરૂઆત થવાની છે. ત્યારે કઈ પ્રકારની કામગીરી રહેશે તેને લઈ અને જે સ્ટાફ છે તેને અવગત કરાવવામાં આવી રહ્યો છે. અત્યારે મોટી સંખ્યામાં જે લોકો છે તેમને પણ છે અત્યારે રેસ્ક્યુ કરવામાં આવશે. ત્યારે આપણી સાથે જાડેજા સર છે જે ઇમરજન્સી રેસ્ક્યુ સિસ્ટમના છે. ત્યારે સર એક મોક ડ્રીલનું છે તે આજે દેશભરમાં આયોજન કરવામાં આવ્યું છે. કઈ પ્રકારની મોક ડ્રીલ અને કઈ પ્રકારની પેલેડિયમ મોલ ખાતે જે બિગેસ્ટ મોલ છે, પબ્લિક એસેમ્બલ થશે, ત્યાં વિઝિટર્સ બધા આવશે, તે લોકોને સેફ એસેમ્બલી પોઈન્ટ ઉપર -1માં લઈ જવામાં આવશે જેથી કરીને કોઈ પણ પ્રકારની એમને ઇન્જરી ન થાય અને ફાયર ફાઇટિંગ અને રેસ્ક્યુ ઓપરેશનની ટીમ જે અમારી અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ છે તે લોકો રેસ્ક્યુ ઓપરેશન કરશે અને ઇવેક્યુએશન કરાવશે. સર સામાન્ય મોક ડ્રીલો છે તેનાથી આ મોક ડ્રીલ કઈ પ્રકારે અલગ હશે? આ એક ખાસ કરીને સ્પેશિયલ ડ્રીલ છે જેથી કરીને કોઈ પણ માણસ ઉપરથી હવાઈ એટેક થાય, કોઈ પણ ઇન્જર્ડ ના થાય અને લોકો સેફલી બિલ્ડિંગની નીચે એસેમ્બલ થઈ શકે. તો આ મોક ડ્રીલ છે તે થોડી વારમાં શરૂ થવાની છે. ત્યારે એક સાયરન છે તે વગાડવામાં આવશે અને સાયરનની સાથે અહીં જે અમદાવાદનો જે સૌથી મોટો મોલ માનવામાં આવે છે પેલેડિયમ મોલથી આ ફાયર મોક ડ્રીલની છે તે શરૂઆત થવાની છે. ત્યારે થોડી જ વારમાં છે તે સાયરન શરૂ થશે. તે સાથે સાથે ગુજરાતના 18 જેટલા સ્થળો ઉપર આ મોક ડ્રીલની શરૂઆત થવાની છે. કેમેરા પર્સન રીતે સુથાર સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. તો અમદાવાદના સૌથી મોટા મોલમાં પણ મોક ડ્રીલનું આયોજન અમદાવાદ સહિત રાજ્યભરના 18 જેટલા શહેરો છે જ્યાં આગળ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને અમદાવાદના સૌથી મોટા મોલની અંદર પણ મોક ડ્રીલનું આયોજન 18 સ્થળો પર જ્યાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. પેલેડિયમ મોલમાં પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં પણ આ મોક ડ્રીલ છે તે યોજાવાની છે અને સાથે સિંધુ ભવન, વટવા જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં પણ
જુદા જુદા 18 જેટલા વિસ્તારો છે રાજ્યભરની અંદર કે જ્યાં આગળ અત્યારે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં તમામ લોકોને અત્યારે અવગત કરવામાં આવશે કે જ્યારે યુદ્ધ દરમિયાન કટોકટીની સ્થિતિ દરમિયાન કયા પ્રકારના સિગ્નલ છે તે તમને મળતા હોય છે અને કેવી રીતે કામગીરી કરવામાં આવતી હોય છે તેની પણ માહિતી અત્યારે તમામ લોકોને આપવામાં આવી રહી છે. પોલીસના જવાનો, ફાયર બ્રિગેડના જવાનો એ સ્થળ પર ઉપસ્થિત છે અને તેમના દ્વારા અત્યારે મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જુદા જુદા વિસ્તારોથી પણ માહિતી મેળવીશું. સુરતથી સંવાદદાતા અમિત સાથે અમદાવાદથી સંવાદદાતા જયેશ અને સાથે દીપેન પણ જોડાઈ ચૂક્યા છે. જયેશ, આપની પાસે આ માંગીશ. જયેશ, કયા પ્રકારની અત્યારે ત્યાં સ્થિતિ છે, અત્યારે સાથે સાથે કયા પ્રકારનું અત્યારે આયોજન છે તે ત્યાં આગળ કરવામાં આવી રહ્યું છે? આપ કયા વિસ્તારમાં છો? જયેશ. જયેશ, કયા વિસ્તારમાં આપ અત્યારે ઉપસ્થિત છો, સાથે કયું આયોજન ત્યાં આગળ અત્યારે કરવામાં આવી રહ્યું છે? મોલ ખાતે અમે ઉપસ્થિત છે. અત્યારે જે સાતરતાનું જે સાયરન છે તે વાગી ચૂક્યું છે અને આ સાયરન વાગતાની સાથે જ મોલમાં રહેલા તમામ લોકો છે તેમને બહાર કાઢવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે. જેના આ બીજા દ્રશ્યો છે તમે અત્યારે નિહાળી રહ્યા છો કે તમામ લોકો છે તેના ઇવેક્યુએશનની જે પ્રથમ તબક્કો છે ઇવેક્યુએશનનો તે અત્યારે શરૂઆત થઈ ચૂકી છે. પ્રથમ તબક્કામાં જે ઇવેક્યુએશનની કામગીરી છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જેના આ બીજા દ્રશ્યો છે તમે અત્યારે જોઈ રહ્યા છો. ત્યારે મહત્વની વાત છે કે ગૃહ વિભાગ દ્વારા છે સિવિલ ડિફેન્સ માટેની મોકડ્રીલ છે તેનું આયોજન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. તે અંતર્ગત અત્યારે આ પેલેડિયમ મોલમાં આવ્યા છે. જે સતર્કતાનું સાયરન છે તે વાગી ચૂકી છે. 2 મિનિટ સુધી આ તૂટક જે સાયરન છે તે વાગશે અને ત્યાર દરમિયાન તમામ જે મોલમાં રહેલા લોકો છે તેમના ઇવેક્યુએશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને લોકો છે અત્યારે મોલની બહાર નીકળી રહ્યા છે. આ મોકડ્રીલ છે તેની શરૂઆત થઈ ચૂકી છે. અડધો કલાક સુધી આ મોકડ્રીલ અમદાવાદના પેલેડિયમ મોલમાં છે તે ચાલવાની છે ને અત્યારે જે તમામ લોકો છે તેના ઇવેક્યુએશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ત્યારબાદ ફાયર લાગતા કઈ પ્રકારે સતર્કતાના જે તમામ પગલાઓ છે તે લેવામાં આવશે તેને લઈને પણ અહીં ફાયર વિભાગ દ્વારા છે તે એક ડ્રીલ છે તે કરવામાં આવશે. ત્યારે મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ જ અહીં પેલેડિયમ મોલમાં છે તે ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ છે તે કરવામાં આવે છે ને ત્યારે આ તમામ લોકો છે તેના બહાર નીકળવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે. મોલમાં જેટલા પણ લોકો અંદર રહેલા છે, અમદાવાદનો સૌથી મોટો મોલ છે ત્યારે આટલી મોટી સંખ્યામાં લોકો છે તે રહેલા છે ને ત્યારે સિવિલ ડિફેન્સ માટે છે તે મોકડ્રીલની શરૂઆત થઈ છે ને તમામ લોકો છે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગ અને રેસ્ક્યુ વિભાગની ટીમ છે તે અત્યારે અહીં ઉપસ્થિત છે ને આ તમામ લોકો છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે કારણ કે જે એક્ઝિટ છે ઇમરજન્સી એક્ઝિટ ત્યાંથી તમામ લોકો છે તેમને બહાર છે તે નીકાળવામાં આવી રહ્યા છે. એટલે આ મોકડ્રીલ છે તેની શરૂઆત થઈ ચૂકી છે ને આ જ પ્રકારે ગુજરાતના 18 જેટલા જે સ્થળો સ્પોટ કરવામાં આવ્યા છે તે તમામ સ્પોટ ઉપર આ જ પ્રકારે છે સિવિલ ડિફેન્સ માટેની મોકડ્રીલ છે તે યોજાઈ રહી છે. પોલીસનો બંદોબસ્ત છે તે પણ અહીં જોવા મળી રહ્યો છે. તેની સાથે જે ફાયર અને ઇમરજન્સી રેસ્ક્યુ વિભાગના અધિકારીઓ છે તેઓ પણ અહીં પહોંચ્યા છે. સાથે કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના બને અને કોઈને મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર જણાય તો પણ 108 એમ્બ્યુલન્સ સહિતની જે તમામ જરૂરિયાતો છે તે પૂરી કરવા માટેનું આયોજન અહીં પહેલાંથી કરવામાં આવ્યું છે. ત્યારે આ જ પ્રકારે છે તે સાયરન અત્યારે અમદાવાદના અલગ 10 જેટલા સ્પોટ ઉપર છે તે વાગી રહ્યા છે. તેની સાથે આ તમામ જે કામગીરી છે તેની શરૂઆત થઈ ચૂકી છે. આ તમે જે સાયરન સાંભળી રહ્યા છો એ સાયરન અત્યારે વાગી રહ્યું છે. ત્યારે તમામ મોટાભાગના લોકો છે તેમને મોલની બહાર નીકાળી લેવામાં આવ્યા છે ને ત્યારબાદ હવે અત્યારે બીજા તબક્કાની જે કામગીરી છે તે થોડી વારમાં શરૂ થશે. ત્યારે સુનિશ્ચિત કરવામાં આવશે કે મોલમાં રહેલા તમામ લોકો છે તેમને બહાર છે તે નીકાળી દેવામાં આવ્યા છે કે કેમ કે અત્યારે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે ને આ પ્રકારે તમે દ્રશ્યમાં જોશો તો આ જે પેલેડિયમ મોલ છે તેની બહારના દ્રશ્ય છે કે જ્યાં અત્યારે તમામ જે લોકો મોલમાં રહેલા હતા તેમની જે ઇવેક્યુએશનની કામગીરી હતી તે કરાવીને તેમને અત્યારે સેફ જગ્યા છે ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે. આ બંકર છે જે બેઝમેન્ટ છે ત્યાં તમામ લોકોને લઈ જવામાં આવી રહ્યા છે. મોલની બહાર છે તે કોઈ પણને નથી લઈ જવામાં આવી રહ્યા. ત્યારે આ મોકડ્રીલ છે અને ત્યારે તંત્ર દ્વારા પણ એ અપીલ છે તે લોકોને કરવામાં આવી હતી કે જ્યારે પણ આ પ્રકારનું જે મોકડ્રીલ શરૂઆત થાય ત્યારે લોકો છે તેમાં સહયોગ આપે અને તે જ અંતર્ગત હવે જ્યારે 2 મિનિટનું સાયરન છે તે વાગી ચૂક્યું છે ને એવામાં હવે લોકોને બેઝમેન્ટમાં છે તે લઈ જવામાં આવી રહ્યા છે અને ત્યારે
ફાયર વિભાગ દ્વારા એ તમામ કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને આ દ્રશ્યમાં જોશો તો હવે જે ઇવેક્યુએશનની કામગીરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને ત્યારબાદ હવે ત્યારે જે ફાયર વિભાગ દ્વારા છે તે પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે, જેના આ દ્રશ્ય છે તમે અત્યારે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન ઉપર કે કઈ પ્રકારે લોકો છે તેમને પ્રથમ બહાર છે તે કાઢવામાં આવ્યા અને ત્યારબાદ હવે આ પાણીનો મારો છે તે ચલાવવામાં આવ્યો છે। ત્યારે ફાયર વિભાગ દ્વારા ખાસ કરીને જે પ્રકારે ઇવેક્યુએશનની કામગીરી છે તે થઈ ચૂકી છે, જે રેસ્ક્યુ ટીમ છે તેમના દ્વારા એ કામગીરી થઈ ચૂકી છે। મોટાભાગના લોકો છે તેમને બેઝમેન્ટમાં છે તે લઈ જવામાં આવે છે અને ત્યારબાદ અત્યારે બીજા તબક્કાની જે કામગીરી છે તેની શરૂઆત થઈ ચૂકી છે। મોલમાં રહેલા તમામ લોકો છે તેમને બેઝમેન્ટમાં લઈ જવામાં આવે છે, ત્યારે અહીં -2 સુધી જે બેઝમેન્ટની વ્યવસ્થા છે તેમાં લોકોને લઈ જવામાં આવે છે અને ત્યારબાદ આ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। એટલે એ તમામ પગલાઓ કે જ્યારે હવાઈ હુમલો થવાનો હોય છે અને ત્યારે કઈ પ્રકારની સતર્કતા લોકોએ રાખવી જોઈએ તેના માટે થઈ અને આ મોકડ્રીલ છે તેનું આયોજન અત્યારે કરવામાં આવ્યું છે। અને આ એ દ્રશ્ય તમે અત્યારે જોઈ રહ્યા છો કે પોલીસની હાજરીમાં આ તમામ કામગીરી કરવામાં આવી રહી છે। જે મોટાભાગના લોકો છે તેમને અત્યારે બેઝમેન્ટમાં લઈ જવામાં આવ્યા છે અને આ ફાયરની જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે, જે પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે અને આ જ પ્રકારની જે સ્થિતિ છે તે રાજ્યના 18 જેટલા સ્પોટ ઉપર છે તે જોવા મળવાની છે કે જ્યાં તમામ જગ્યાઓ ઉપર છે આ જ પ્રકારની જે રેસ્ક્યુ સહિતની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે ને અત્યારે આ તમામ લોકો છે તેમને બેઝમેન્ટમાં લઈ જવામાં આવ્યો છે। પ્રથમ તબક્કાની જે ઇવેક્યુએશનની કામગીરી હતી તે પૂર્ણ થઈ ગઈ, ત્યારબાદ હવે ફાયર વિભાગની જે ડ્રીલ છે તે શરૂ થવાની છે ને જે પ્રકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આદેશ કરવામાં આવ્યા હતા કે 2 મિનિટનું જે સતર્કતાનું સાયરન 4 વાગ્યે વાગશે ને તે સાયરન 4 વાગે વાગ્યું અને ત્યારબાદ અત્યારે લોકો છે તેમને મોલમાંથી બહાર કાઢી અને બેઝમેન્ટમાં લઈ જવામાં આવ્યા છે। એટલે અત્યારે હાલ આ પ્રકારના દ્રશ્યો છે તે અમદાવાદના સૌથી જે મોટો મોલ છે તેની બહારના જોવા મળી રહ્યા છે। કુશાગ્ર બિલકુલ, અને આપણી સાથે અત્યારે સુરતની પણ માહિતી મેળવી લઈશું। સુરત ખાતે અમિત પણ આપણી સાથે જોડાયેલા છે અને ત્યાં પહેલાં આપણે જોઈ લઈએ કે અમિત ને પહેલાં આપણે અમિત પાસે જઈશું, પરંતુ દીપેન આપણી સાથે અત્યારે જોડાયેલા છે અમદાવાદથી। દીપેન, અત્યારે શું સ્થિતિ? મોક ડ્રીલનું આયોજન થઈ રહ્યું છે, ત્યાં આગળ કેવી સ્થિતિ છે? દીપેન, બિલકુલ, વટવા જીઆઈડીસી ખાતે મોકડ્રીલ છે તે થોડી જ વારની અંદર શરૂ થશે। વટવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની જે ઓફિસ છે ત્યાં મોકડ્રીલનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। અત્યારે સિવિલ ડિફેન્સનો જે સ્ટાફ છે તે પણ અહીંયા પહોંચી ચૂક્યો છે અને થોડી જ વારની અંદર જે મોકડ્રીલ છે તે શરૂ થનાર છે। તમે જોઈ રહ્યા છો કે સિવિલ ડિફેન્સના માણસો હોય કે ફાયર વિભાગના કર્મચારીઓ હોય, આ તમામ જે લોકો છે તે થોડી જ વારની અંદર અહીંયા જે ભયજનક સાયરન છે તે સાયરન વગાડવામાં આવનાર છે। ત્યારબાદ પોલીસ, ફાયર, આરોગ્ય વિભાગનો સ્ટાફ, 108, આ ઉપરાંત સિવિલ ડિફેન્સનો સ્ટાફ, જિલ્લા વહીવટી તંત્રનો સ્ટાફ, આ તમામ લોકો દ્વારા મોકડ્રીલ છે તે આયોજન કરવામાં આવશે। ખાસ કરીને જ્યારે તૂટક અવાજમાં જે ભયજનક સાયરન છે તે વગાડવામાં આવશે, તે સાયરન વાગ્યા બાદ પોલીસ અને સિવિલ ડિફેન્સનો જે સ્ટાફ છે તે સ્ટાફ દ્વારા લોકોને કેવી રીતે સુરક્ષિત સ્થળે ખસવું અથવા તો લોકોને કેવી રીતે સેફ હાઉસમાં લઈ જવા તે માટેની ડ્રીલ છે તે કરવામાં આવશે। આ ઉપરાંત જો કોઈ હવાઈ હુમલો થાય અથવા તો મિસાઇલ એટેક થાય તે સ્થિતિમાં જો આગ લાગવાની સ્થિતિ ઊભી થાય તો ફાયર વિભાગ દ્વારા પણ તે બાબતે મોકડ્રીલ છે તે કરવાના છે। આ ઉપરાંત પોલીસ વિભાગ છે, તમે જોઈ રહ્યા છો પોલીસ વિભાગને પણ ઇન્સ્ટ્રક્શન છે તે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી રહ્યા છે। તો તમામ જે પ્રકારની તૈયારીઓ છે તે હાલ પૂર્ણ કરી દેવામાં આવી છે। થોડી જ વારની અંદર મોકડ્રીલ છે તે શરૂ થનાર છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ એક લોકોને જાગૃત કરવા માટેની ડ્રીલ છે અને લોકોએ જો યુદ્ધની સ્થિતિ ઊભી થાય તો લોકોએ શું તકેદારી રાખવી, શું તૈયારી રાખવી, આપણે સિવિલ ડિફેન્સના કેટલાક લોકો છે તેમની સાથે વાતચીત કરી શું કહીશો? જે રીતે મોકડ્રીલનું આયોજન થઈ રહ્યું છે, કેવી રીતે લોકોએ સાવચેત રહેવું જોઈએ? આ સમય દરમિયાન જ્યારે પણ આવી કટોકટીની સ્થિતિ ઊભી થાય ત્યારે આપણે જે પણ સમય હોય ત્યારે સાયરન વાગે એનો ઉપયોગ કરીને આપણે જે સાયરન તૂટક વાગે તો સમજવું કે ભયજનક સાયરન વાગી છે, તે દરમિયાન આપણે આપણી રીતે સેફલી જગ્યા શોધીને એ કરી લેવો ને એ સમય તોપમારો જે બી ડિસિઝન ત્યારે થયું એ બધું બધાને ખબર હોય એટલે બધા ખસી જાય અને જ્યારે સાયરન સળંગ વાગે ત્યારે સમજી લો કે સલામતીની સાયરન છે તો તમે સેફલી છો એટલે પોતપોતાની રીતે હવે ભય વગર જીવી શકે। તમે અત્યારે અહીંયા શું કરશો?
અમે અત્યારે મોક ડ્રીલ માટે આવેલા છીએ, એટલે સાયરન જે છે કઈ રીતની વાગે છે પબ્લિકને બતાડવા માંગીએ છીએ, અને એ સિવાય બી મોક ડ્રીલ દ્વારા કે કઈ રીતે પોતાનો સ્વ બચાવ થઈ શકે, ક્યાં બી કશું બી ભયજનક સ્થિતિ હોય તો કઈ રીતે ભાગવું, પડી ગયા હોય તો ફર્સ્ટ એડ ટ્રેનિંગથી કઈ રીતે બચાવી શકીએ, આપણે એમ્બ્યુલન્સ દ્વારા કઈ રીતે એને હોસ્પિટલ પહોંચાડી શકીએ, એ બધી સેવાઓનો આપણે અહીંયા આગળ અત્યારે ફાયરની બી સેવા આપણે અહીંયા આગળ એનું પણ આપણે અહીંયા મોક ડ્રીલ કરીએ છીએ, એટલે બધાને અહીંયા આગળ સારી શું કહેશો, જે રીતે મોક ડ્રીલ થઈ રહી છે અહીંયા કઈ રીતની મોક ડ્રીલ થશે, શું શું તકેદારીના પગલાં લેવાશે? અત્યારે પહેલાં તો અમે આજે જે આપણું ભાગ છે મુખ્ય ભાગ આપણો છે કે મોક ડ્રીલમાં સાયરનથી લોકો ભયભીત ન થાય. અમે એ બતાવશું કે પહેલાં જ્યારે કોઈ પણ બાહ્ય દેશનો હુમલો થશે તો એ હુમલામાં પહેલાં તૂટક સાયરન વાગશે, જે ભયનો સંકેત છે. એ ભયના સંકેતથી લોકોએ પેનિક ના કરવું જોઈએ. એના માટે પોઝિશન લેવાની છે, અને એ પોઝિશન કેવી રીતે લેવાની છે એ પોઝિશન લેવાની શીખવાડશું લોકોને. અને પછી ભયનો સંકેત જ્યારે જતો રહે તો કન્ટિન્યુટીવાળી સાયરન વાગશે, અને પોતે સહી સલામત છે એ બતાવશું. કઈ રીતની પોઝિશન છે તે લોકોએ આવી સ્થિતિમાં લેવી જોઈએ, કેવી રીતે લોકો અહીંયા આગળ લાઈવ ડેમોન્સ્ટ્રેશનથી બતાવશું અત્યારે જ. એટલે માણસ ધારો કે જઈ રહ્યો છે, રસ્તા પર છે, તો કોઈ ઝાડ છે, કોઈ દિવાલ છે, એનાથી નજીક ના રહેવું જોઈએ, રસ્તા પર સૂઈ જવું જોઈએ, ઊંધા સૂઈ જવું જોઈએ, છાતીનો ભાગ છે એને ઊંચો રાખવો જોઈએ, મોઢામાં કશું લઈ લેવું જોઈએ જેથી કોઈ પણ પાર્ટિકલ છે, ધારો કે બ્લાસ્ટ થયો તો એ પાર્ટિકલ મોઢાની અંદર ન જતો રહે. કાનની અંદર હાથ રાખવા જોઈએ કે જેથી કરીને કાનમાં પણ ન જતું રહે, અને જમીનની ધ્રુજારી થઈ તો એને તમારી છાતીને ઈજા ન થાય, કાનને વાગે નહીં, માથાને વાગે નહીં. એ પ્રમાણે અમે બધા દરેકે તો આ તરફ સુરતમાં પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, અને વિવિધ વિસ્તારની અંદર મોક ડ્રીલ ચાલી રહી છે. ડ્રીલ છે તે યોજવામાં આવ્યું છે, પોલીસ ફાયરની સાથે મોક ડ્રીલ કરવામાં આવી રહી છે. સીધા દ્રશ્ય જોઈ શકો છો, ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઇમરજન્સીની પરિસ્થિતિમાં કઈ પ્રકારે બચાવ કામગીરી કરી શકાય તેનો અભ્યાસ કરવા માટે આ મોક ડ્રીલ છે તે કરવામાં આવી રહ્યું છે. સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આઈબીસી જે સેન્ટર છે તેમાં હાલ આગ લાગી હોય તે પ્રકારનું મોક ડ્રીલ છે તે કરવામાં આવી રહ્યું છે. સીધા દ્રશ્ય છે, ફાયર ફાઇટરો છે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા છે. ત્યારબાદ અહીંયા આજે પોલીસનો પણ બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી તરફ આજે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આજે અહીંયા ફાયરના જવાનો દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસ છે તે ક્રાઉડ કંટ્રોલ માટે લાગી ગઈ છે, એટલે કે ઇમરજન્સી પરિસ્થિતિમાં યુદ્ધાભ્યાસ વચ્ચે તણાવની જે પરિસ્થિતિ ઊભી થાય તેમાં જે કોઈ એટેક થયો હોય અને કઈ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હોય કે એર સ્ટ્રાઇકનો હુમલો થયો હોય તેમાં જો કોઈ જગ્યા પર આગ લાગે તેનું મોક ડ્રીલ છે તે કરવામાં આવી રહ્યું છે. ટર્ન ટેબલ લેડર પણ અહીં લાવવામાં આવ્યા છે. ફાયરની 5 ગાડીઓ સાથે મોક ડ્રીલ કરવામાં આવી રહ્યું છે. સીધા દ્રશ્ય જોઈ શકો છો, એમ્બ્યુલન્સો પણ અહીં લાવવામાં આવી રહી છે. બીજી તરફ તાત્કાલિક અસરથી અહીંયા આજે અંદરથી બચાવ કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે. સીધા દ્રશ્ય જોઈ શકો છો, પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ હાલ અહીંયા જોવા મળી રહ્યા છે. પોલીસ ઉચ્ચ અધિકારીઓ ક્રાઉડ કંટ્રોલ કરી રહ્યા છે. અહીંયા ધારાસભ્ય સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે જે કઈ રીતનું અહીંયા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. એને બચાવવા માટેનું આ રિહર્સલ એટલે આ મોક ડ્રીલ છે. મોક ડ્રીલ અત્યારે કરવામાં આવી રહી છે. નાગરિકોને જાણકારી મળે, એના જીવનની રક્ષા થાય, આપાતકાલ જેવી પરિસ્થિતિમાં એને કેવી રીતે બચાવવા તો એને આગોતરી જાણ થાય, એને માહિતી મળે, તો જ્યારે આવી કોઈ કટોકટીનો પ્રસંગ ઉદ્ભવે તો તે દિવસે એને પોતાનો જીવ બચાવવા માટે કેવી વ્યવસ્થા હોઈ શકે એનું આ ઉત્તમ રિહર્સલ છે. ચોક્કસથી એટલે કે કટોકટીની પરિસ્થિતિની અંદર લોકો કઈ રીતે જીવ બચાવી શકે તેનું રિહર્સલ અહીંયા કરવામાં આવી રહ્યું છે. આ સીધા દ્રશ્ય પણ જોઈ શકો છો કે બીએસએફની ટીમ પણ અહીં આવી છે. આ ઉપરાંત એનસીસીના કેડરના જે જવાનો છે તેમને પણ અહીં બોલાવવામાં આવી રહ્યા છે. એટલે કે ઇમરજન્સીની પરિસ્થિતિમાં કઈ પ્રકારે તાત્કાલિક અસરથી આગ પર કાબુ મેળવી શકે તેનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. હાલ આ આઈબીસી મોલ છે, આગ લાગવાની ઘટનાના કારણે તેને ખાલી કરવામાં આવી રહ્યો છે. તાત્કાલિક અસરથી આ મોલ છે તે ખાલી કરાવવામાં આવી રહ્યો છે, અને
પોલીસ દ્વારા ક્રાઉડ છે તે કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ જે મોલની અંદર આગ લાગી હોય તે પ્રકારના દ્રશ્યો પણ છે તે ઊભા કરવામાં આવ્યા છે. એટલે કે ઇમરજન્સીની પરિસ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચાવ કરવો, તાત્કાલિક અસરથી કઈ રીતે લોકોનું રેસ્ક્યુ કરી શકાય, આ તમામ બાબતોને લઈને આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રકારે હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ ઊભી થઈ છે, એર સ્ટ્રાઇક બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેને જ લઈ પોલીસ અધિકારી સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. કોર્પોરેશનની ટીમ છે અને પોલીસ છે અત્યારે. બધાને સબ કર્યા છે કે ભાઈ જોઈ શકાય છે કે હાલ અહીંયા જે ઘટના સ્થળ પર લોકોને સાયરન વાગ્યા બાદ કઈ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે તે સમજ આપવામાં આવી રહી છે. અધિકારી ચોક્કસ ત્યાં સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયાથી એક રેસ્ક્યુ ઓપરેશન પણ હાલ કરવામાં આવી રહ્યું છે કે બિલ્ડિંગની અંદર કે આજે મોલની અંદર જો કોઈ ફસાયું હોય તો કઈ રીતે તેમનું તાત્કાલિક અસરથી રેસ્ક્યુ કરી શકાય. આ તમામ બાબતો છે, નાની નાની બાબતોને ધ્યાનમાં લેવામાં આવી રહી છે. ફાયર ફાઈટરોએ કઈ રીતે બિલ્ડિંગની અંદર પ્રવેશ કરવો, કઈ રીતે લોકોનું રેસ્ક્યુ કરવું, તે તમામ બાબતોનું આજે અહીંયા મોક ડ્રીલ છે યોજવામાં આવી રહ્યું છે. યુદ્ધની પરિસ્થિતિ એટલે કે જે સમયે કોઈ એટેક થવાનું સાયરન વાગે ત્યારે લોકોએ કયા પ્રકારે દિશા નિર્દેશ કરવા, કયા પ્રકારે કઈ જગ્યા પર દોડીને જવું, તે તમામ બાબતોની માહિતી આપવામાં આવી રહી છે. આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આજે આ ફાયર ફાઈટરો છે તેઓ આજે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક અસરથી લોકોનું રેસ્ક્યુ કરતા પણ અહીં દેખાઈ રહ્યા છે. એટલે કે તમામ જે રિયલ પરિસ્થિતિ હોય તે પ્રકારનું મોક ડ્રીલ છે કરવામાં આવી રહ્યું છે. લોકોને સમજ આપવામાં આવી રહી છે કે જો ઇમરજન્સીની પરિસ્થિતિ ઊભી થાય તો કયા પ્રકારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવે. પોલીસ અધિકારીઓ પણ અહીંયા છે, ક્રાઉડ કંટ્રોલની કામગીરી કરી રહી છે. કારણ કે પોલીસ માટે જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે ખૂબ જ મુશ્કેલી આજે સામનો કરવો પડતો હોય છે. ક્રાઉડ કંટ્રોલ ખૂબ જ અગત્યનું પાસું ગણવામાં આવે છે. ત્યારે આ સીધા દ્રશ્ય છે કે ક્રાઉડ કંટ્રોલ કઈ રીતે કરવું, ક્રાઉડ અને કઈ રીતે સંભાળવું, કઈ જગ્યા પર ડાયવર્ટ કરવું, તે તમામ બાબતોની નાનામાં નાની માહિતી, ઝીણવટભરી માહિતી લોકોને આપવામાં આવી રહી છે. અને પોલીસ અધિકારી દ્વારા પણ અહીં લોકોને અલગ અલગ જે ઘટનાઓ બને ત્યારે કઈ રીતે પોતાનો બચાવ કરો તેનું માર્ગદર્શન અપાઈ રહ્યું છે. ફાયર ઓફિસર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરી. और 8 अधिकारी और अलग अलग गाड़ियाँ इसमें शामिल है. साथ में एसएमसी कर्मचारी, पुलिस अधिकारी और पुलिस की संपूर्ण टीम इसमें लगी हुई है. एमएससीबी की टीम है. बिल्कुल जरूर. सर कितने लोग फंसे हुए थे मैसेज था? अभी हमको तो 8-10 लोगों का है. सर किस तरह फायर फाइटिंग काम कर रही है, यहाँ पे हाइड्रोलिक भी लिया गया है? बिल्कुल बिल्कुल, क्योंकि ऊपर में लोग फंसे हुए हैं, उनको निकालने के लिए हाइड्रोलिक का इंतजाम किया गया. हाइड्रोलिक प्लेटफॉर्म से लोगों को निकाला जाएगा और जो फर्स्ट फ्लोर से वहाँ से भी लोगों को निकाला जाएगा. ચોક્કસથી એટલે કે આ જે દ્રશ્ય જોઈ શકો છો કે આગની ઘટના બાદ હાલ પોલીસ દ્વારા છે અંદર મોલની અંદર પણ જે કામગીરી કરવામાં આવી રહી છે. આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આ મોલ છે તેને સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવ્યો છે. સુરક્ષા કર્મીઓની હાજરીમાં આ મોલ છે સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવ્યો છે. ઘટના બને ત્યારે કઈ પ્રકારના ત્વરિત પગલાં લેવા તેની તમામ માહિતી છે લોકોને આ મોક ડ્રીલ દ્વારા આપવામાં આવી રહી છે. હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ફાયરની 10 થી 12 જેટલી ગાડીઓ છે તે પણ અહીં પહોંચી છે અને મોલની અંદરથી હજુ પણ લોકોને અલગ અલગ ફ્લોર પરથી રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. એટલે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આજે આ મોલની અંદરથી લોકો રેસ્ક્યુ પણ કરી રહ્યા છે. ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી તાત્કાલિક અસરથી સારવાર માટે પણ ખસેડવામાં આવી રહ્યા છે. સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ખરેખર ઇમરજન્સીની પરિસ્થિતિ હોય ત્યારે કઈ રીતે સિવિલ ડિફેન્સને કામ કરવું, ફાયર વિભાગને કામ કરવું અને તમામ વિભાગોને સંકલન સાથે કામ કરવું તેની પરિસ્થિતિ છે તે અહીં ઊભી કરવામાં આવી છે. અને ઇમરજન્સીમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું સંપૂર્ણપણે અહીં ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને એક પછી
એક લોકોને ટીમો છે સંકલન સાધીને રેસ્ક્યુ કરી રહી છે અને તેમને દિશા નિર્દેશ આપી રહી છે કે ખરેખર ઇમરજન્સીની પરિસ્થિતિમાં કઈ રીતે કાર્ય કરવું જોઈએ. બીજી તરફ બિલ્ડિંગની અંદર ફસાયેલા લોકો છે તેમનું રેસ્ક્યુ કરવાની કામગીરી પણ ચાલી રહી છે. એટલે કે જે પ્રકારે તણાવભરી પરિસ્થિતિ હાલ ઊભી થઈ છે અને આ તણાવભરી પરિસ્થિતિ વચ્ચે કઈ રીતે તમામ જે ટીમો હોય છે તેમને સંકલન સાધીને કાર્ય કરવું, ઓછામાં ઓછા સમયમાં બચાવ કાર્ય ઝડપથી કરી શકાય તે તમામ બાબતોને લઈને હાલ અહીંયા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને લોકોને કઈ રીતે ઝડપથી જે બચાવી શકાય તે માટેની મોક ડ્રીલ છે હાલ યોજાય છે. સાયરન વાગ્યા બાદ કઈ રીતે અલગ અલગ જગ્યાઓ પર જવું, કઈ રીતે સુરક્ષિત રહેવું, કેવા પગલાં કયા વિભાગ દ્વારા લેવામાં આવે છે તે તમામ બાબતોનું મોક ડ્રીલ છે તે હાલ અહીં કરવામાં આવી રહ્યું છે અને લોકોને જે મુશ્કેલીના સમયમાં એટલે કે તણાવભરી પરિસ્થિતિ જ્યારે કોઈ જે એટેકની પરિસ્થિતિ હોય ત્યારે કઈ રીતે બચાવ કરવો, કઈ રીતે કોઈ ઘટનાની અંદર તાત્કાલિક અસરથી રેસ્ક્યુ કરવો, આ તમામ બાબતોને લઈને હાલ સુરત શહેરમાં મોક ડ્રીલ અલગ અલગ 3 જગ્યાઓ પર યોજવામાં આવ્યું છે. કેમેરા પર્સન અમિત રૂપાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત. બિલકુલ અમિત, જે રીતે અત્યારે વિવિધ વિસ્તારો છે અને 18 જેટલા શહેરોની અંદર અત્યારે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લોકોને સમજણ આપવામાં આવી રહ્યું છે, માર્ગદર્શન અપાઈ રહ્યું છે કે કટોકટીના સમય દરમિયાન કેવા પગલાં ભરવા જોઈએ અને સાથે એક સરસ એવું સંકલન સાધવાનો પ્રયાસ પણ છે તે કરવામાં આવી રહ્યો છે. કેવી રીતે આ સંકલન સાધવું જોઈએ, કેવી રીતે કામગીરી કરવી જોઈએ અને આ તમામ માહિતી છે તે અત્યારે જે લોકોને સુધી પહોંચાડી રહ્યું છે તંત્ર અને સાથે અવગત કરાવી રહ્યું છે કે જ્યારે આવી કટોકટીનો સમય હોય, જ્યારે યુદ્ધનો સમય હોય ત્યારે ઇમરજન્સી દરમિયાન કયા પગલાં ભરવા જરૂરી રહે છે, પ્રાથમિકતા શું આપવી જોઈએ તેની માહિતી અત્યારે આપવામાં આવી રહી છે. અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં આ પ્રકારે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આપણી સાથે દીપેન પણ જોડાયેલા છે. દીપેન, આપ કયા વિસ્તારમાં છો, કેવી રીતે અત્યારે માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે અને મોક ડ્રીલનું આયોજન ત્યાં કેવું ચાલી રહ્યું છે? બિલકુલ, વટવા જીઆઈડીસી ખાતે ઔદ્યોગિક વિસ્તારમાં મોક ડ્રીલનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તાર ઉપરાંત ઔદ્યોગિક વિસ્તાર છે ત્યાં વહીવટીતંત્ર દ્વારા મોક ડ્રીલનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. થોડી જ વારની અંદર આ મોક ડ્રીલ છે તે શરૂ થશે. સિવિલ ડિફેન્સ વિભાગ છે તે હાજર છે, પોલીસ વિભાગ હાજર છે, ફાયર વિભાગ હાજર છે, વહીવટીતંત્ર છે તે પણ હાજર છે. તમામ વિભાગોના સંકલનમાં અહીંયા મોક ડ્રીલ છે તે યોજાવાની છે. જો સાયરન વાગે તો કયા પ્રકારનું સાયરન વાગે ત્યારે લોકોએ કયા પ્રકારે સાવચેતીના પગલાં લેવા જોઈએ. જો યુદ્ધની સ્થિતિ સર્જાય અને ભયજનક સાયરન વાગે તો લોકો જે સ્થળે હોય તેમણે ત્યાં પોતાની સુરક્ષા માટે કઈ રીતે કામગીરી છે તે કરવી જોઈએ, લોકોએ કેવી રીતે સુરક્ષિત સ્થળે ખસવું જોઈએ. જો મિસાઇલ હુમલો અથવા તો હવાઈ હુમલો થાય તો લોકો જે સ્થળે હોય ત્યાં તેમણે કેવી રીતે તેમની બચાવ કામગીરી છે તે કરવી જોઈએ. આ બાબતની જે મોક ડ્રીલ છે તે ત્યાં અહીંયા કરવામાં આવનાર છે. તમે જોઈ રહ્યા છો કે સિવિલ ડિફેન્સ વિભાગ દ્વારા પણ આ જે મોક ડ્રીલ છે તે યોજવામાં આવી રહી છે. લોકોએ જો મિસાઇલ એટેક થાય તો કેવી રીતે બચવું જોઈએ, ખાસ કરીને કેવી રીતે જે જગ્યા પર હોય ત્યાં જગ્યા ઉપર જમીન ઉપર જ કેવી રીતે સૂઈ જવું જોઈએ જેથી લોકો છે તે સુરક્ષિત રહે. તો તે બાબતની મોક ડ્રીલ છે તે થોડી જ વારની અંદર શરૂ થશે. સૌ પ્રથમ અહીંયા જે સાયરન છે તે થોડી વારની અંદર સાયરન વગાડવામાં આવશે. ત્યારબાદ કેટલાક જે લોકો છે, નાગરિકો છે, તે નાગરિકોને અહીંયા બોલાવવામાં આવ્યા છે અને તે નાગરિકો છે તેમને શેલ્ટર હોમ, ખાસ કરીને જે સેફ હાઉસ છે તે સેફ હાઉસમાં લઈ જવામાં આવશે. આ ઉપરાંત જો હુમલા દરમિયાન જો કોઈ લોકો ઈજાગ્રસ્ત થાય તો તેમને કેવી રીતે હોસ્પિટલ પહોંચાડવા તે બાબતની મોક ડ્રીલ છે તે પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત ફાયર વિભાગ દ્વારા પણ મોક ડ્રીલ થનાર છે. જો મિસાઇલ હુમલામાં આગ લાગે તો ફાયર વિભાગે કેવી રીતે કામગીરી કરવી તે બાબતે પણ ફાયર વિભાગ દ્વારા આગ લગાડી અને મોક ડ્રીલ છે તે કરવામાં આવનાર છે. તો તમામ રીતે તંત્ર છે તેમને સજ્જ કરવામાં આવી રહ્યું છે. લોકો છે તે લોકો કેવી રીતે આ સ્થિતિમાં બચી શકે તે માટેની જે તૈયારી છે તે કરવામાં આવી રહી છે. તમે જોઈ રહ્યા છો કે કેટલાક જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોને બોલાવવામાં આવ્યા છે. આ સ્થાનિક લોકો છે તેમને અહીંયા મોક ડ્રીલમાં સેફ હાઉસમાં ખસેડવામાં આવશે. તે લોકો રસ્તા ઉપર જતા હોય અને હુમલો થાય તે પ્રકારની સ્થિતિ છે તેનું નિર્માણ કરશે અને ત્યારબાદ મોક ડ્રીલ છે તે મોક ડ્રીલ શરૂ કરવામાં આવનાર છે. તો ચોક્કસથી કહી શકાય કે તંત્ર દ્વારા તમામ જે તૈયારીઓ છે તે તૈયારીઓ કરી દેવામાં આવી છે અને તમે જોઈ રહ્યા છો કે અહીંયાથી જે તંત્ર, પોલીસ, ફાયર વિભાગ
ત્રણ વિભાગ છે તે એક સાથે મળી અને મોક ડ્રીલ છે તે કરવામાં આવનાર છે. તમે જોઈ રહ્યા પોલીસ છે તે અત્યારે આવી રહી છે. મોક ડ્રીલ જે તે શરૂ થઈ રહી છે અને અત્યારે હાલ જે પોલીસનું જે સાયરન છે તે સાયરન વગાડવામાં આવ્યું છે. ત્યારબાદ તમે જોઈ રહ્યા છો કે પોલીસ અને સિવિલ ડિફેન્સના લોકો છે તે જ્યાં સ્થાનિક લોકો જે સૂઈ રહ્યા છે તે સ્થાનિક લોકો છે તેમને કેવી રીતે સેફ હાઉસ છે તે સેફ હાઉસમાં લઈ જઈ રહ્યા છે. લોકો છે તેમને પોલીસ છે તે બચાવ કામગીરી અત્યારે કરી રહી છે અને આ તમામ લોકો છે તે લોકોને અહીંયાથી ખસેડી અને સેફ હાઉસ છે તે સેફ હાઉસમાં લઈ જશે. તમે જોઈ રહ્યા છો કે અત્યારે આ મોક ડ્રીલ છે તે મોક ડ્રીલ શરૂ કરી દેવામાં આવી છે. લોકોને બચાવ કામગીરી છે તે કેવી રીતે કરવી, 108ની ટીમ છે તે પણ અહીંયા આવી છે. 108 દ્વારા જે ઈજાગ્રસ્ત લોકો છે તેમને કેવી રીતે હોસ્પિટલ ખસેડવા તે માટેની તમે જોઈ રહ્યો છો કે આ મોક ડ્રીલ દ્વારા સાવચેતી રાખવામાં આવી રહી છે. અહીંયાથી 1 થી 1.5 કિલોમીટરના અંતરે જે હોસ્પિટલ છે તે હોસ્પિટલ રાખવામાં આવી છે. હવે અહીંયાથી જે આ લોકો છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવશે. ત્યાં કેવી રીતે સારવાર આપી તેની તમામ પ્રકારની જે ડ્રીલ છે મોક ડ્રીલ તે અત્યારે અહીંયા થઈ રહી છે. તો ચોક્કસથી કહી શકાય કે તંત્ર દ્વારા એક લોકો કેવી રીતે સુરક્ષિત રહે, લોકોને જાગૃત કરવા માટેનો એક પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. જો કોઈ પણ પ્રકારની કટોકટીની સ્થિતિ ઊભી થાય અથવા તો યુદ્ધની સ્થિતિ સર્જાય તો લોકોએ કેવી રીતે જાગૃત રહેવું, કયા પ્રકારનું સાયરન વાગે તો લોકોએ સજાગ રહેવું, કયા પ્રકારનું સાયરન વાગે તો લોકોને સુરક્ષિત છે તેવું માનવું. તો આ તમામ પ્રકારની જે લોકોને જે ટ્રેનિંગ છે તે ટ્રેનિંગ આ મોક ડ્રીલ દ્વારા આપવામાં આવી રહી છે. લોકોને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે. સિવિલ ડિફેન્સ વિભાગ છે તે પણ અહીંયા હાજર છે. તો કહી શકાય કે વટવા જીઆઈડીસી ખાતે આ મોક ડ્રીલ છે તે કરાઈ છે. હવે થોડી વારની અંદર જે ફાયર છે તે આગ લગાડવામાં આવશે અને ફાયર વિભાગ દ્વારા પણ અહીંયા મોક ડ્રીલ છે તે શરૂ કરવામાં આવશે. ફાયર વિભાગનો સ્ટાફ છે તે પણ અહીંયા હાજર છે. કેટલાક જે લોકો છે તે લોકોને હવે જે વટવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની જે ઓફિસ છે ત્યાં સેફ હાઉસ બનાવવામાં આવ્યું છે તે સેફ હાઉસમાં ખસેડવામાં આવશે. આ બાજુ તમે જોઈ રહ્યા છો કે ફાયર વિભાગ દ્વારા પણ તૈયારી છે તે કરવામાં આવી રહી છે. જો આગ લાગે તો કયા પ્રકારની સ્થિતિ ઊભી થાય અને ફાયર વિભાગ છે તેમણે કઈ રીતે કામગીરી કરવી તેની ડ્રીલ પણ ફાયર વિભાગ દ્વારા અહીં થનાર છે. આગ લગાડી અને ત્યારબાદ ફાયર વિભાગ છે તે આ ડ્રીલ છે તે કરનાર છે. તો ચોક્કસથી કહી શકાય કે ખૂબ જ સરાહનીય કામગીરી વહીવટી તંત્ર છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. હાલ આ મોક ડ્રીલ છે તે મોક ડ્રીલ ચાલી રહી છે. તમામ પ્રકારની તકેદારી છે તે લોકોએ, વહીવટી તંત્રએ, પોલીસે, તમામ લોકોએ કઈ પ્રકારની તકેદારી રાખવી, કઈ પ્રકારના પગલાં લેવા, જ્યારે યુદ્ધની સ્થિતિ થાય અથવા તો કોઈ મિસાઇલ હુમલો અથવા તો હવાઈ હુમલો થાય ત્યારે શું તકેદારી રાખવી તે બાબતની લોકો છે તેમને જાગૃતતા ફેલાવવા માટે આ મોક ડ્રીલ છે તે કરવામાં આવી રહી છે. ચોક્કસથી કહી શકાય કે સાયરન થોડી જ વારની અંદર જે સાયરન છે તે સાયરન વગાડવામાં આવનાર છે અને ત્યારબાદ ફરીથી અહીંયા જે મોક ડ્રીલ છે તે મોક ડ્રીલ શરૂ થનાર છે. તમે જોઈ રહ્યા છો કે અત્યારે અહીંયા કેટલાક સ્થાનિક લોકો છે, સિવિલિયન કે જે નાગરિકો છે તે નાગરિકોને આ મોક ડ્રીલમાં બોલાવવામાં આવે છે જેથી નાગરિકોને ખબર પડે કે જો યુદ્ધની સ્થિતિ ઊભી થાય તો તેમણે પોતાનો બચાવ છે તે કેવી રીતે કરવો જોઈએ. તો